મહાભારતમાં અર્જુન પાસે બધું જ હતું. શક્તિ હતી, કૌશલ્ય હતું, હિંમત પણ હતી. પણ એક વસ્તુ વગર અર્જુન કુરુક્ષેત્ર જીતી જ ના શકત. એ છે ભગવાન કૃષ્ણ. કારણ કે ઘણીવાર જીવનમાં સમસ્યા મહેનતની નથી હોતી, સમસ્યા દિશાની હોય છે. અને આજે પણ ઘણા લોકો સાથે આ જ થઈ રહ્યું છે. આપણે રોજ સલાહ તો ઘણી મળી જાય છે. કોઈ કહે નોકરી સૌથી સારી, કોઈ કહે બિઝનેસ સૌથી સારો, કોઈ કહે રિસ્ક લો, કોઈ કહે સેફ રમો. અને આ બધાની વચ્ચે પોતાનો અવાજ સંભાળવો મુશ્કેલ બની જાય છે. માનો તમે 50,000 રૂપિયા બચાવ્યા હોય, હવે શું કરવું? એફડીમાં મૂકવા, મ્યુચ્યુઅલ ફંડ્સમાં મૂકવા, બિઝનેસમાં વાપરવા કે સ્કિલ્સ શીખવામાં ઇન્વેસ્ટ કરવા? દરેક વ્યક્તિ પાસે અલગ સલાહ હશે, પણ તમારા માટે સૌથી સારી સલાહ કઈ? એ સૌથી મોટો સવાલ. અને અહીંયા એઆઈ ખૂબ કામ આવી શકે છે. ટૂલ તરીકે નહીં, માર્ગદર્શક તરીકે. એઆઈને એટલું કહો, મારી પાસે 50,000 રૂપિયા છે, મારી ઉંમર 21 વર્ષ છે, મારી સિચ્યુએશન્સ આવી છે, મારી જગ્યાએ તમે હોત તો શું કરત? બસ. હવે એઆઈ તમારી વાત સમજીને વિચારશે અને એવા પોઈન્ટ્સ બતાવશે જે કદાચ મેં વિચાર્યા પણ નહોતા. પણ એક વાત યાદ રાખજો, કૃષ્ણએ અર્જુનની જગ્યાએ યુદ્ધ નહોતું લડ્યું, ખાલી રસ્તો બતાવ્યો હતો. યુદ્ધ તો અર્જુને જાતે જ લડવું પડ્યું હતું. અને એઆઈ સાથે પણ આ જ છે. એઆઈ તમારી જગ્યાએ નિર્ણય નથી લેવાનો, પણ તમને ખોટા રસ્તે જવાથી બચાવી શકે છે. અને ઘણીવાર જીવનમાં સૌથી મોટો ફરક વધુ મહેનતથી નથી પડતો, સાચી દિશાથી પડે છે. કારણ કે જ્યારે સાચો માર્ગદર્શન મળી જાય ત્યારે મુસાફરી ઘણી સરળ બની જાય છે. રોજ આવી એઆઈ અપડેટ્સ માટે હમણાં જ અમને ફોલો કરો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર્ડ બાય ધ્રુવી વેબ.